ગુડ મોર્નિંગ ડિયર સ્ટુડન્ટ આપણે લાસ્ટ લેક્ચરમાં C12 કાર્બન પરમાણુને રેફરન્સ સ્ટાન્ડર્ડ તરીકે લઈને તેની સાપેક્ષમાં જુદા જુદા તત્વોના પરમાણુવીય દળની ગણતરી EMU એટલે એટોમિક માસ યુનિટ એકમ પરમાણુવીય દળ ઓર યુનિફાઈડ માસમાં શોધી. તેમાં ઓલરેડી બ્લોકમાં મેં તમને 4 થી 5 ઇમ્પોર્ટન્ટ કન્ટેન્ટ રાઇટ કરીને આપેલા છે, તો એ આપણે ખાસ યાદ રાખવાનું, બિકોઝ MCQમાં એ આપણને ખાસ પૂછાય છે. હવે આજે આપણે નવો ટોપિક સ્ટાર્ટ કરવા જઈ રહેલા છે, ધેટ ઇઝ ટોપિક નંબર 1.7.2 સરેરાશ પરમાણુવીય દળ, જેને એવરેજ એટોમિક માસ કહેવામાં આવે. આપણે લાસ્ટમાં પરમાણુવીય દળ જોયેલું હતું. આજે આપણે સરેરાશ પરમાણુવીય દળ જોયું. લાસ્ટમાં પરમાણુવીય દળની ગણતરી C12ને સાપેક્ષમાં કેવી રીતે કરી શકાય તે જોયેલું હતું. આજે સરેરાશ પરમાણુવીય દળ એટલે શું અને કેવી રીતે શોધાય તે શીખવા જઈ રહેલા છે. તો પહેલાં મને ક્વેશ્ચન એમ થાય કે સર, આ સરેરાશ એટલે કે એવરેજ શા માટે? તો ઘણા બધા તત્વો જે છે તો તે એક કરતાં વધારે સમસ્થાનિક ધરાવે. જેમ કે હું વાત કરું તો પહેલું તત્વ કાર્બન, તો A, C12, C13 અને C14 એમ 3 જુદા જુદા સમસ્થાનિકો ધરાવે છે. કયું તત્વ છે? કાર્બન તત્વ, જે C12, C13 અને C14 સમસ્થાનિકો ધરાવે. તમને ખ્યાલ હશે સમસ્થાનિક એટલે શું? તો સમસ્થાનિક જેને શું કહેવામાં આવે છે? આઇસોટોપ્સ, કે જેમના પરમાણુવીય ક્રમાંક સમાન હોય. પરમાણુવીય ક્રમાંક જેને આપણે એટોમિક નંબર કહીએ છીએ, તો તે સમાન હોય, પરંતુ પરમાણુવીય દળ કેવા હોય? જુદા જુદા હોય. પરમાણુવીય દળ એટલે એને કહેવામાં આવે એટોમિક માસ. તો તેમને એકબીજાના સમસ્થાનિક કહેવામાં આવે. જેમ કે અહીંયા કાર્બન છે તો 6C12, 6C13 અને 6C14 બધાના પરમાણુ ક્રમાંક સરખા છે, પરંતુ પરમાણુવીય દળ જો તો પહેલાનું પરમાણુવીય દળ 12 છે, બીજાનું 13 છે અને ત્રીજાનું 14 છે. માટે જ્યારે તત્વ એક કરતાં વધારે સમસ્થાનિક ધરાવતું હોય તો ત્યારે એમનું કયું પરમાણુવીય દળ ને ધ્યાનમાં લેવું, 12ને ધ્યાનમાં લેવું, 13ને ધ્યાનમાં લેવું કે 14ને ધ્યાનમાં લેવું, તો તે આપણા માટે નક્કી કરવું મુશ્કેલ થઈ જાય. એવા બીજા બી ઉદાહરણ છે. જેમ કે વાત કરીએ તો નિયોનની વાત કરીએ આપણે, તો નિયોન પણ 3 સમસ્થાનિક ધરાવે છે. પહેલું નિયોન 20, બીજું નિયોન 21, ત્રીજું નિયોન 22. તો નિયોનના પણ 3 સમસ્થાનિક છે કે જે અનુક્રમે પરમાણુવીય દળ 20, 21 અને 22 ધરાવે. તો ત્યારે મને એમ ક્વેશ્ચન થાય કે આમાંથી હું કયું પરમાણુવીય દળને ફિક્સ રાખીશ. તેવી જ રીતે હું જો અર્ગન વિશે વાત કરું, જેને આર્ગોન પણ કહેવાય, તો આર્ગોન પણ 3 જુદા જુદા સમસ્થાનિક ધરાવે, કે જેમ કે આર્ગોન 36, આર્ગોન 38 એન્ડ આર્ગોન 39. અને એવી જ રીતે હું ક્લોરીનની વાત કરું તો ક્લોરીન પણ 2 જુદા જુદા સમસ્થાનિકો ધરાવે, જેમ કે ક્લોરીન 35 અને ક્લોરીન 37. તો અહીંયા આપણે 4 તત્વો જોયા કે જે એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવે. તો ત્યારે તેમનું કયું પરમાણુવીય દળને આપણે પરમાણુવીય દળ તરીકે સ્વીકારવાનું? જેમ કે ક્લોરીન છે તો ક્લોરીનનું પરમાણુવીય દળ 35 પણ છે અને ક્લોરીનનું બીજું એક સમસ્થાનિક છે તેનું પરમાણુ દળ 37 પણ છે. તો મારે ક્લોરીનનું પરમાણુવીય દળ 35 લેવું કે ક્લોરીનનું પરમાણુવીય દળ 37 લેવું? બરાબર. તો તે મારા માટે પ્રશ્ન થાય. તો ત્યારે આવા કિસ્સાઓમાં કે જ્યારે તત્વ એક કરતાં વધારે સમસ્થાનિક ધરાવતું હોય, તો ત્યારે મારે કોનો ઉપયોગ કરવાનો થાય? સરેરાશ પરમાણુવીય દળનો ઉપયોગ કરવાનો થાય, જેને એવરેજ એટોમિક માસ કહેવામાં આવે છે. આ જે સરેરાશ પરમાણુવીય દળ જે છે, એવરેજ એટોમિક માસ જે છે,
તે કુલ બે રીતે ફાઇન્ડ આઉટ કરી શકાય. પહેલું જે છે, કોઈ પણ તત્વના પર્સન્ટેજ એવિડન્સના આધારે, પર્સન્ટેજ એવિડન્સ એટલે જે તે તત્વોનું ટકાવાર પ્રમાણ જાણતા હોય તો એને આધારે, અને સેકન્ડ વન જે છે તો જે કોઈ તત્વના ફ્રેક્શનલ એવિડન્સ એટલે તત્વના કુલ પરમાણુ હોય તેનો અમુક જે સમસ્થાનિક જે છે તો અમુક ભાગ રોકે, તો એ ભાગ જો ખબર હોય તો તેના આધારે પણ આપણે આપેલ તત્વના પરમાણવીય દળને શોધી શકીએ છીએ. તો આજના ટોપિકમાં આગળ મૂવ થઈએ એવરેજ એટોમિક માસ પર, જેને આપણે સરેરાશ પરમાણવીય દળ કહીએ. તો સ્ટાર્ટ કરશું. સરેરાશ પરમાણવીય દળ એવરેજ એટોમિક માસ એટલે કુદરતમાંથી મળી આવતા ઘણા તત્વો એક કરતાં વધારે સમસ્થાનિક એટલે કે આઇસોટોપ ધરાવતા હોય તો ત્યારે એ સમસ્થાનિકોનું અસ્તિત્વ અને તેમનું જો સાપેક્ષ પ્રમાણ, ટકામાં જો પ્રમાણ આપણને ખ્યાલ હોય તો એના પરથી તત્વનું સરેરાશ પરમાણવીય દળ આપણે કેલ્ક્યુલેટ કરી શકીએ છીએ. તો એવરેજ એટોમિક માસ એટલે એ તત્વનું સરેરાશ પરમાણવીય દળ જેને એ બાર કહેવામાં આવે તે કેવી રીતે કન્સિડર કરી શકાય? સિગ્મા PiAi અપોન 100. ધીસ ઇઝ ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન. પહેલાં તો આ ઇક્વેશન આપણને કમ્પલસરી યાદ રહેવું જોઈએ. તો જ્યારે કોઈ તત્વ એક કરતાં વધારે સમસ્થાનિકો ધરાવતા હોય ત્યારે સમસ્થાનિકોના કેસમાં તત્વનું પરમાણવીય દળ સરેરાશ પરમાણવીય દળ તરીકે કન્સિડર કરવામાં આવે છે, જેને એવરેજ એટોમિક માસ કહેવામાં આવે. એને સિમ્બોલાઇઝ એ બાર કરવામાં આવે છે. તે કેવી રીતે શોધી શકાય? સિગ્મા PiAi અપોન 100. જ્યાં PI અને AI એટલે શું? તો PI ઇઝ અ પર્સન્ટ એવિડન્સ ઓફ ધ આઇસોટોપ્સ એટલે જે તે સમસ્થાનિકનું સાપેક્ષ પ્રચુરતાનું ટકાવાર પ્રમાણ. એટલે જેટલા બી સમસ્થાનિકો આપેલા હોય તેનું ટકાવાર પ્રમાણ એકબીજાની સાપેક્ષમાં, તેને પર્સન્ટેજ એવિડન્સ PI કહેવામાં આવે. પર્સન્ટેજ એવિડન્સ ઓફ ધેટ પર્ટિક્યુલર આઇસોટોપ્સ. P4 પર્સન્ટેજ અને I4 આઇસોટોપ્સ એટલે જે તે સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ. AI એટલે એટોમિક માસ ઓફ ધેટ પર્ટિક્યુલર આઇસોટોપ્સ એટલે પર્ટિક્યુલર સમસ્થાનિકનું પરમાણવીય દળ, તેને AI કહેવામાં આવે છે. તો જ્યારે કોઈ તત્વ એક કરતાં વધારે સમસ્થાનિક ધરાવતો હોય ત્યારે એ તત્વનું પરમાણવીય દળ સરેરાશ પરમાણવીય દળ તરીકે કન્સિડર કરવામાં આવે, જેને એ બાર તરીકે દર્શાવવામાં આવે. અને કેવી રીતે કેલ્ક્યુલેટ કરી શકાય? સિગ્મા PiAi અપોન 100. એક ઉદાહરણ જો લઈએ આપણે, તો આપણી પાસે કાર્બન જે છે તો તે 3 સમસ્થાનિક ધરાવે છે. કાર્બનના કેટલા સમસ્થાનિક છે? આપણી પાસે 3 સમસ્થાનિક છે, જેમ કે C12, C13 અને C14. તેમના દળ અને તેમની સાપેક્ષ પ્રચુરતા, બરાબર, એટલે તેમનું ટકાવાર પ્રમાણ જે છે તો કોષ્ટકમાં માહિતી આપેલી છે. તો કાર્બનનું સરેરાશ પરમાણવીય દળ ગણ. હવે કોલમ 1 જે છે તેમાં સમસ્થાનિક દર્શાવેલું છે, જેને આઇસોટોપ કહેવામાં આવે. C12, C13 અને C14. તેમનું સાપેક્ષ ટકાવાર પ્રચુરતા એટલે રિલેટિવ પર્સન્ટેજ એવિડન્સ. એવિડન્સ એટલે પ્રમાણ, બરાબર. તો C12નું 98.892 છે, ત્યાર પછી C13નું 1.108 છે, C14નું 2 × 10⁻10, that is very less. પરમાણવીય દળ જો જોઈએ તો C12 સમસ્થાનિક છે તેનું પરમાણવીય દળ એ લોકો 12 આપેલું છે. C13નું 13.00335 અને C14નું 14.00317 આપેલું છે. એટલે આપણને કોલમ 1માં સમસ્થાનિક આપેલું છે, કોલમ 2માં એમનું ટકાવાર પ્રમાણ આપેલું છે, અને કોલમ 3માં એ સમસ્થાનિકનું પરમાણવીય દળ આપેલું છે. તો આપણે કયું સૂત્ર એપ્લાય કરશું? તો ધેટ ઇઝ સિગ્મા PiAi અપોન 100. સરેરાશ જ્યારે તત્વો એક કરતાં વધારે સમસ્થાનિક ધરાવતા હોય તો ત્યારે તેમનું સરેરાશ પરમાણવીય દળ માટેનું સૂત્ર કયું લાગુ પાડવાનું? સિગ્મા PiAi અપોન 100. હવે અહીંયા સિગ્મા PiAi ને આપણે કેવી રીતે કન્સિડર કરશું? તો આપણી પાસે કુલ કેટલા સમસ્થાનિકો છે? તો કુલ 1, 2 અને 3 સમસ્થાનિકો છે. તો પહેલા સમસ્થાનિકના પર્સન્ટેજ એવિડન્સ અને એનું પરમાણવીય દળનો ગુણાકાર, પ્લસ બીજું સમસ્થાનિક તેના પર્સન્ટેજ એવિડન્સ ટકાવાર પ્રમાણ અને એનું પરમાણવીય દળનો ગુણાકાર,
પ્લસ ત્રીજું સમસ્થાનિક જે છે તેનો ટકાવાર પ્રમાણ અને તેનું પરમાણ્વીય દળનો ગુણાકાર, આખાનો સરવાળો ને ડિવાઇડેડ બાય આપણે શું કરવાનું થાય? 100 કરવાનું થાય. બરાબર? બિકોઝ અહીંયા જે સાપેક્ષ પ્રચુરતા જે છે તો પર્સન્ટેજમાં આપેલ છે, એટલે ડિવાઇડેડ બાય આપણે 100 કરવાનું થાય. તો પહેલું જે સમસ્થાનિક જે છે તો તેનું ટકાવાર પ્રમાણ કેટલું છે? 98.893 અને એનું પરમાણ્વીય દળ કેટલું છે? 12 આપેલું છે. બીજાનું ટકાવાર પ્રમાણ 1.108 આપેલું છે અને એનું જે પરમાણ્વીય દળ જે છે તો 13.00335 આપેલું છે. ત્રીજાનું 2 × 10⁻10 છે અને એનું જે પરમાણ્વીય દળ જે છે તો 14.00317 આપેલું છે અને ડિવાઇડેડ બાય 100, એટલે પહેલાંનું ટકાવાર પ્રમાણ એનો પરમાણ્વીય દળનો ગુણાકાર પ્લસ બીજાનું ટકાવાર પ્રમાણ અને તેનો પરમાણ્વીય દળનો ગુણાકાર અને ત્રીજાનું ટકાવાર પ્રમાણ અને તેના જે પરમાણ્વીય દળ છે તેના ગુણાકાર, અને આ બધાનું જે છે તે સરવાળો કરો, તેને ડિવાઇડેડ બાય 100 કરો અને જે આન્સર મળે તો ધેટ ઇઝ 12.011 યુનિફાઈડ માસ, તો એ આપણું શું થશે? આન્સર થશે. હવે સ્ટુડન્ટ્સ બી વેરી કેરફુલ. આ જ દાખલામાં શું થાય ઘણી વખત કે એ લોકો તમને એમ કહે કે કાર્બન 3 સમસ્થાનિક ધરાવે છે અને તેના સાપેક્ષ ટકાવાર પ્રચુરતા એટલે એમના ટકાવાર પ્રમાણ આપેલું હોય તો તેનું સરેરાશ પરમાણ્વીય દળ ગણો. ત્રીજી કોલમ આપણને અહીંયા નથી આપી. સપોઝ આ કોલમ આપણને અહીંયા નથી આપી, આપણને આટલી જ વસ્તુ આપી છે. તો આપણે એમ વિચારીએ કે સર સમસ્થાનિક આપ્યું, તેનું ટકાવાર પ્રમાણ આપ્યું, પરંતુ આપણને એઆઈ તો નથી આપ્યું, એટલે એમના પરમાણ્વીય દળ નથી આપ્યું. તો જ્યારે આપણને કોલમ 3 નહીં આપેલી હોય તો ત્યારે આપણે કયું પરમાણ્વીય દળ લેવાનું? અહીંયા જે એ લોકો સમસ્થાનિકનો જે પરમાણ્વીય દળ આપેલું હોય તે ધ્યાનમાં લેવાનું. બટ બી વેરી કેરફુલ, જ્યારે સમસ્થાનિક આપેલું હોય, સાથે સાથે ટકાવાર પ્રમાણ આપેલું હોય ને સાથે સાથે પરમાણ્વીય દળ બી આપેલું હોય, તો ત્યારે આ જે પરમાણ્વીય દળ જે છે તે આપણે નથી લેવાનું, પણ એ લોકોએ આપણને જે ન્યુમેરિકલમાં રકમમાં જે પરમાણ્વીય દળ મેન્શન કરેલું હોય તે લેવાનું. એટલે અહીંયા આપણે કાળજી શું રાખવાનું થાય ન્યુમેરિકલમાં કે જ્યારે આપણને એ લોકોએ પરમાણ્વીય દળની સેપરેટ કોલમ નથી આપેલી તો સમસ્થાનિકમાં જે સૂત્ર જે છે, સંજ્ઞા જે છે, તેમાં આપણે પરમાણ્વીય દળને જોઈને એને કન્સિડર કરવાનું અને તેના વડે જે તે ટકાવાર પ્રમાણને ગુણાકાર કરવાનો અને તેનો સરવાળો કરવાનો. પરંતુ જ્યારે સમસ્થાનિક પણ આપ્યું હોય અને સેપરેટલી એમના પરમાણ્વીય દળ બી કોઈક ફિક્સ ડિજિટ તરીકે આપેલા હોય તો ત્યારે ન્યુમેરિકલમાં આ પરમાણ્વીય દળને ધ્યાનમાં ન લેતા એ લોકો જે સેપરેટ આપણને ડિજિટ આપેલા છે, પરમાણ્વીય દળના નંબર આપેલા છે, તેને કન્સિડર કરવાના થાય. તો ત્યારે આપણે આપણી સ્માર્ટનેસ યુઝ કરીને આ પરમાણ્વીય દળનો ઉપયોગ કરશું તો આન્સર ખોટો આવશે. તો એ આપણે કાળજી રાખવાની થાય. તો આ રીતે જ્યારે પર્ટિક્યુલર તત્વો એક કરતાં વધારે સમસ્થાનિક ધરાવતા હોય અને તેમનું જો ટકાવાર પ્રમાણ આપણે જાણતા હોય તો એના બેઝ પરથી આપણે સરેરાશ પરમાણ્વીય દળ એ બાર શોધી શકીએ. દેટ ઇઝ સિગ્મા પીઆઈ એઆઈ અપોન 100, જ્યાં પીઆઈ એટલે એ પર્ટિક્યુલર સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ અને એઆઈ એટલે એ પર્ટિક્યુલર સમસ્થાનિકનું પરમાણ્વીય દળ. તો આ રીતે આપણે સરેરાશ પરમાણ્વીય દળ કન્સિડર કરી શકીએ છીએ. હવે એના બેઝ પરથી આપણે ન્યુમેરિકલ સોલ્વ કરશું. હવે એક ન્યુમેરિકલ જોઈએ. કુદરતી રીતે મળી આવતા બોરોનનો નમૂનો 10.01 અને 11.01 પરમાણ્વીય દળ ધરાવતા 2 સમસ્થાનિક ધરાવે છે. માટે અહીંયા આપણી પાસે જો ન્યુમેરિકલ સોલ્વ કરીએ તો આપણી પાસે 2 સમસ્થાનિક છે. સમસ્થાનિક 1 અને સમસ્થાનિક 2. કોના? બોરોનના, જેની સંજ્ઞા બી છે. પહેલું સમસ્થાનિકનું પરમાણ્વીય દળ આપણને 10.01 આપ્યું છે
અને બીજા સમસ્થાનિકનું પરમાણ્વીય દળ આપણને 11.01 આપ્યું છે. કુદરતી રીતે મળી આવતા બોરોનના નમૂનાનું સરેરાશ પરમાણ્વીય દળ. હવે સરેરાશ પરમાણ્વીય દળ એટલે શું? A12 જે અત્યારે આપણે જોયું તે આપણને કેટલું આપ્યું છે? 10.81 આપેલું છે. તો બંને સમસ્થાનિકના ટકાવાર પ્રમાણ શોધવાનું. માટે સમસ્થાનિક 1નું ટકાવાર પ્રમાણ કેટલું અને સમસ્થાનિક 2નું ટકાવાર પ્રમાણ કેટલું એટલું આપણે શોધવાનું થાય. તો પહેલાં તો જ્યારે હું આ પ્રમાણે ન્યુમેરિકલ સોલ્વ કરું તો ફર્સ્ટ હું ઇક્વેશન કયું એપ્લાય કરીશ કે જ્યારે કોઈ તત્વ એક કરતાં વધારે સમસ્થાનિક ધરાવતું હોય તો ત્યારે તેનું સરેરાશ પરમાણ્વીય દળ એ હું સિગ્મા PiAi અપોન 100 કરીને સોલ્વ કરી શકું. હવે અહીંયા બે સમસ્થાનિક છે એટલે P1A1 પ્લસ P2A2 અપોન 100 કરીશ. હવે A12 મને અહીંયા રકમમાં આપેલું છે જે કેટલું છે? 10.81. P1 મારી પાસે નથી કારણ કે P1 એટલે શું કે પહેલા સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ તે નથી તો હું ધારી લઉં x. A1 મને આપેલું છે 10.01 પ્લસ P2 પણ મને નથી આપેલું. તો અહીંયા બે સમસ્થાનિકનું કુલ નમૂનો બે સમસ્થાનિક ધરાવે. હવે એકનું ટકાવાર પ્રમાણ જો x હોય તો બીજાનું ટકાવાર પ્રમાણ કેટલું થાય? 100 - x થાય. ગેટિંગ? તમારા માટે ઇમ્પોર્ટન્ટ તો આ વસ્તુ છે. તમે આ નહીં ધારી શકો તો ન્યુમેરિકલ તમે નહીં સોલ્વ કરી શકો. બે સમસ્થાનિકો ભેગા થઈને એક કુદરતી નમૂનો બનાવે એટલે બંને સમસ્થાનિકો ભેગા થઈને 100% નમૂનો બનાવે. એકનું જો ટકાવાર પ્રમાણ આપણે x ધારીએ, સપોઝ 10% ધારીએ કે એકનું 10% છે તો બીજાનું કેટલું થવાનું? ડેફિનેટલી 90%, બિકોઝ બંને સમસ્થાનિક ભેગા થઈને 100% નમૂનો બનાવે છે. તો આ ધીસ ઇઝ ધ હાર્ટ ઓફ ધ ન્યુમેરિકલ. આ આપણને આવડે તો ડેફિનેટલી આપણે ન્યુમેરિકલ સોર્ટ આઉટ કરી શકશું. તો 100 - x અને A2 આપણને આપેલું છે ધેટ ઇઝ 11.01 અને ડિવાઇડેડ બાય 100. આ રીતે કરીએ આપણે તો 10.81 અને ગુણ્યા 100 એટલે 1081 થાય ઇઝ ઇક્વલ ટુ 10.01x પ્લસ 100 into 11.01 plus minus 11.01x આવું થાય. અને આ બેઝ પરથી જો તમે x સોલ્વ કરશો તો જે x જે છે તે તમને કેટલા પર્સન્ટેજ મળશે? 20% મળશે. આખું સાદુરૂપ આપણને કરતા આવડતું હોય બરાબર. તો આ રીતે જો આપણે સાદુરૂપ આપીએ તો એના બેઝ પરથી આપણને એક્સનું પ્રમાણ કેટલું મળે? 20% મળશે. હવે આ કયું થયું? ફર્સ્ટ. એટલે કે સમસ્થાનિક એક જે છે તેનું ટકાવાર પ્રમાણ કેટલું થશે? તો તેનું ટકાવાર પ્રમાણ થશે 20%. પછી બીજું જે છે તો x2 that is 100 - x1. તો 100 - 20 that is how many percentage? 80%. તો બીજા સમસ્થાનિક જે છે તો તેનું ટકાવાર પ્રમાણ આપણને કેટલું મળશે? 80% મળશે. એટલે આપણને બે સમસ્થાનિક આપેલા છે, સમસ્થાનિકના પરમાણ્વીય દળ આપેલા છે, પછી સરેરાશ પરમાણ્વીય દળ આપેલું છે. તો બંને સમસ્થાનિકના ટકાવાર પ્રમાણ કેટલા તો તે ખબર પડવા માટે પહેલાં તો આપણને સૂત્ર એપ્લાય કરવાનું કે આ સરેરાશ પરમાણ્વીય દળ શોધવા માટેનું સૂત્ર છે દેટ ઇઝ A12 ઇઝ ઇક્વલ ટુ સિગ્મા PiAi અપોન 100. અહીંયા બે સમસ્થાનિક છે P1A1 પ્લસ P2A2 બાય 100. ત્યાર પછી પહેલું સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ x ધારી લઈએ, બીજાનું 100 - x બિકોઝ બંને સમસ્થાનિક ભેગા થઈને 100% નમૂનો બનાવે છે. અને એના બેઝ પરથી x1 આપણને મળશે 20% બરાબર. અને એના બેઝ પરથી આપણને
X2 મળશે તે કેટલા પર્સન્ટેજ? 80%. તો આ રીતે આપણે કરીએ તો એના બેઝ પરથી આપણે ન્યુમેરિકલને સોલ્વ કરી શકીએ છીએ. એક ક્લોરીનનો નમૂનો છે જે 2 સમસ્થાનિક ધરાવે છે. પહેલા સમસ્થાનિકનું પરમાણ્વીય દળ 35 યુનિફાઈડ માસ છે અને બીજા સમસ્થાનિકનું પરમાણ્વીય દળ એ 37 યુનિફાઈડ માસ છે. આ બંને સમસ્થાનિકો 3:1 ગુણોત્તરમાં હાજર છે. ધેટ મીન્સ જ્યારે પહેલું જે સમસ્થાનિક છે તેનું પ્રમાણ 3 હોય, 75% હોય, ત્યારે બીજા સમસ્થાનિકનું પરમાણ્વીય એટલે કે ટકાવાર પ્રમાણ એ 25% હશે. ધેટ મીન્સ પહેલાના 3 ભાગ અને બીજાના 1 ભાગ એમ તેઓ 3:1 ગુણોત્તરમાં હાજર છે. તો તેમનું સરેરાશ પરમાણ્વીય દળ શોધો. હવે આ જે ન્યુમેરિકલ છે તેમાં આપણને કોઈ પણ જગ્યાએ ટકાવાર પ્રમાણ નથી આપેલું, પણ એ લોકોની સંખ્યા આપેલ છે કે પહેલાનું 3 છે ત્યારે બીજાનું 1 છે, એટલે બંને 3 ને 1 ભેગા થઈને કુલ બનાવે છે કેટલા? 4 બનાવે છે. તો ત્યારે આપણે સિગ્મા PI AI upon 100 ન્યુમેરિકલને સોલ્વ નહીં કરી શકીએ. ત્યારે આપણે શું કરવાનું થાય કે A બાર પછી પહેલાનું પરમાણ્વીય દળ ગુણ્યા એના જેટલા સંખ્યા આપેલી હોય તો તે 3 આપેલી છે, પ્લસ બીજાનું પરમાણ્વીય દળ ગુણ્યા તેની જેટલી સંખ્યા આપેલી હોય તે 1, અને બંનેની કુલ સંખ્યા કેટલી છે? 3 + 1, તો તે છેદમાં કુલ સંખ્યા કેટલી થાય? 4. તો 35 × 3 + 37 × 1/3 + 1 that is equal to 35.5 યુનિફાઈડ માસ. આમ ક્લોરીનનું પરમાણ્વીય દળ આપણે કેટલું લેવાનું થાય? 35.5 યુનિફાઈડ માસ લેવાનું થાય. તે આપણે આ ન્યુમેરિકલ્સથી યાદ રાખવાનું થશે. એટલે ન્યુમેરિકલમાં ઘણી વખત આપણને પર્સન્ટેજ એવિડન્સ નહીં આપ્યું હોય, એટલે ટકાવાર પ્રમાણ નહીં આપેલું હોય, તો તેમના 2 સમસ્થાનિકના પરમાણ્વીય દળ આપેલા હશે, તેમની એક સમસ્થાનિકની આટલી સંખ્યા, બીજા સમસ્થાનિકની આટલી સંખ્યા આપેલી હોય, તો ત્યારે જે તે સમસ્થાનિકના પરમાણ્વીય દળને તેમની સંખ્યા વડે ગુણવાનું અને એનો કુલ સરવાળો કરવાનો અને ડિવાઇડેડ બાય જે કુલ સંખ્યા થાય, જેમ કે અહીંયા 3 + 1 તો 4, તો એમ કરવાથી આપણને સરેરાશ પરમાણ્વીય દળ A બાર મળી શકે છે. ધેટ ઇઝ સેકન્ડ મેથડ ટુ હેવ અબાઉટ એવરેજ એટોમિક માસ. એટલે કે આ બીજી મેથડ છે જેના દ્વારા આપણે સરેરાશ પરમાણ્વીય દળ શોધી શકીએ છીએ. અહીંયા ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ 1.9, ત્યાર પછી ટેક્સ્ટબુકની એક્સરસાઇઝ 1.13 અને એની સાથે સાથે આપણી પાસે બીજું કોમ્પિટિટિવ લેવલમાં પૂછાયેલા જે ક્વેશ્ચન છે ધેટ ઇઝ 4, 5 અને 6. તો આટલી એક્સરસાઇઝ જે છે તો આ ટોપિક સાથે તમારે કરવાની છે. બધાના આન્સર ઓલરેડી મેન્શન કરેલા જ છે, તો તમારે એ પ્રમાણે સોલ્વ કરવાનું. ની સમજ પડે તો યુ કેન આસ્ક મી એની ટાઈમ. પણ આપણે આટલા કુલ 3 ઉદાહરણ આપણે ટોપિકને શીખ્યા, એના બેઝ પરથી આપણે 3 એક્ઝામ્પલ જોયા. પહેલાં કાર્બનના સમસ્થાનિકનું, ત્યાર પછી બીજું જે છે તો તે આપણે બોરોનના સમસ્થાનિક વિશે જોયું, ત્રીજું આપણે ક્લોરીનના સમસ્થાનિક વિશે જોયું. એટલે 3 મેથડથી, એટલે કે 3 ન્યુમેરિકલ સોલ્વ કર્યા સેમ કન્સેપ્ટના બેઝ પર. તો એના બેઝ પરથી બીજા 1, 2, 3, 4 અને 5 ન્યુમેરિકલ યુ હેવ ટુ સોલ્વ બાય યોર સેલ્ફ. નહીં આવડે તો યુ કેન આસ્ક મી એની ટાઈમ. આપણે અત્યારે જે તત્વોનું સરેરાશ પરમાણ્વીય દળ જે છે, એવરેજ એટોમિક માસ છે, તો તે પર્સન્ટેજ એવિડન્સને આધારે કર્યું. હવે આપણે આ જ તત્વોનું સાપેક્ષ સરેરાશ પરમાણ્વીય દળ, જેને એવરેજ રિલેટિવ એટોમિક માસ જે છે, તેની ગણતરી બીજી એક મેથડથી પણ કરી શકાય, જેને ફ્રેક્શનલ એવિડન્સ પણ કહી શકાય. એટલે પહેલી આપણે ગણતરી પર્સન્ટેજ એવિડન્સને આધારે જોઈ, હવે આપણે ગણતરી ફ્રેક્શનલ એવિડન્સને આધારે જોવાના છે. એટલે કે જો કોઈ તત્વ જુદા જુદા સમસ્થાનિકો સ્વરૂપે જોવા મળતું હોય, તો એ સમસ્થાનિકોના જો આપણને પર્સન્ટેજ એવિડન્સ એટલે ટકાવાર પ્રમાણ ખબર હોય, ઓર તે સમસ્થાનિકોના જો આપણને ફ્રેક્શનલ એવિડન્સ એટલે કે અમુક હિસ્સો ખબર હોય, તો તેના આધારે એ તત્વનું આપણે સરેરાશ પરમાણ્વીય દળ એટલે કે એવરેજ એટોમિક માસ શોધી શકીએ છીએ. હવે ફ્રેક્શનલ એવિડન્સ એટલે શું? તો જે કોઈ તત્વ જે છે તો તેના કુલ પરમાણુ જે છે તો તેનો અમુક નિશ્ચિત ભાગ કે જે તે પરમાણુના પર્ટિક્યુલર સમસ્થાનિક ધરાવે છે. કે એક્ઝામ્પલ તરીકે આપણી પાસે
કોઈ એક તત્વ છે કાર્બન, તો કાર્બનના 3 સમસ્થાનિક છે, C12 છે, C13 છે અને C14 છે. હવે તેના કુલ પરમાણુ 100 છે, તેમાં 90 ભાગ જે છે, 90 પરમાણુ તો તે C12 સમસ્થાનિકના છે. ત્યાર પછી 9 ભાગ જે છે તો તે C13 સમસ્થાનિકના છે અને 1 ભાગ જે છે તો તે C14 સમસ્થાનિકના છે. એટલે આપણને અહીંયા કાર્બન તત્વ જે C12, C13 અને C14 સમસ્થાનિક સ્વરૂપે જોવા મળે તો તેનો આપણને ફ્રેક્શન એટલે કે ભાગ ખબર છે, તો એના આધારે આપણે એનું જે સરેરાશ પરમાણવીય દળ જે છે તેની ગણતરી આપણે કરી શકશું. આમ ફ્રેક્શનલ એવિડન્સ એટલે શું કે તે તત્વના કુલ પરમાણુનો અમુક નિશ્ચિત ભાગ કે જે તે પરમાણુના પર્ટિક્યુલર સમસ્થાનિક ધરાવે છે ઓર તે તત્વના કુલ પરમાણુના અમુક પર્ટિક્યુલર સમસ્થાનિક ધરાવતો નિશ્ચિત ભાગ, જેને ફ્રેક્શનલ એવિડન્સ કહેવાય. હવે સરેરાશ પરમાણવીય દળ જેને એવરેજ એટોમિક માસ આપણે A બાર કહીએ છીએ, તો તે શોધવા માટેનું સૂત્ર શું છે તો A બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI ઇન્ટુ AI, જ્યાં FI એટલે શું તો ફ્રેક્શનલ એવિડન્સ ઓફ ધ આઇસોટોપ અને AI એટલે શું તો એટોમિક માસ ઓફ ધ આઇસોટોપ્સ. એટલે સરેરાશ પરમાણવીય દળ એ જે તે સમસ્થાનિકના ફ્રેક્શનલ એવિડન્સ અને જે તે સમસ્થાનિકના પરમાણવીય દળના ગુણાકારના સરવાળા બરાબર છે. એટલે કોઈ તત્વ જો જુદા જુદા સમસ્થાનિકે ધરાવતો હોય તો એ પર્ટિક્યુલર તત્વના પર્ટિક્યુલર સમસ્થાનિકનું ફ્રેક્શન એટલે ભાગ ગુણ્યા એ તત્વનું પરમાણવીય દળ વત્તા એનો બીજો સમસ્થાનિક હોય તેનો ફ્રેક્શન એટલે ભાગ ગુણ્યા એનું પરમાણવીય દળ પ્લસ સો. એટલે કે સરેરાશ પરમાણવીય દળ એ આપણે ફ્રેક્શનલ એવિડન્સના આધારે પણ ગણી શકીએ, જેના માટેનું સૂત્ર શું છે A બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI ઇન્ટુ AI, અને FI એટલે શું તો ફ્રેક્શનલ એવિડન્સ ઓફ ધ આઇસોટોપ અને AI એટલે શું તો એટોમિક માસ ઓફ ધેટ પર્ટિક્યુલર આઇસોટોપ, એટલે એ સમસ્થાનિકનું પરમાણવીય દળ અને એ બંનેનો ગુણાકાર અને તેનો જે કુલ સરવાળો છે તેને શું કહેવામાં આવે છે સરેરાશ પરમાણવીય દળ. હું તમને કેલ્ક્યુલેશન દ્વારા સમજાવીશ. આમ સરેરાશ પરમાણવીય દળ એ જે તે સમસ્થાનિકના ફ્રેક્શનલ એવિડન્સ અને તે સમસ્થાનિકના પરમાણવીય દળ ના ગુણાકાર ના સરવાળા બરાબર હોય છે. એટલે ઇટ ઇઝ ધ સમ ઓફ ધ પ્રોડક્ટ ઓફ ધ ફ્રેક્શનલ એવિડન્સ ઓફ ધ આઇસોટોપ એન્ડ ધેર કરસ્પોન્ડિંગ માસ નંબર, એટલે જેને જ આપણે એટોમિક માસ પણ કહીએ. વધુમાં આપણે જોઈએ તો જે તે સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ માટેનું આપણે સૂત્ર શું જોયું PI, બરાબર. તો જે તે તત્વનું ના સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણે તે સમસ્થાનિકનો ફ્રેક્શનલ એવિડન્સ ગુણ્યા 100. એટલે ફ્રેક્શનલ એવિડન્સને પર્ટિક્યુલર સમસ્થાનિકના ફ્રેક્શનલ એવિડન્સને જો તમે 100 વાળે મલ્ટીપ્લાય કરશો તો એ એકચ્યુઅલી તમને શું આપશે પર્સન્ટેજ એવિડન્સ ઓફ ધેટ પર્ટિક્યુલર આઇસોટોપ્સ આપશે. એટલે પર્સન્ટેજ એવિડન્સ ઓફ આઇસોટોપ ઇઝ ઇક્વલ ટુ ફ્રેક્શનલ એવિડન્સ ઓફ ધેટ પર્ટિક્યુલર આઇસોટોપ ઇન્ટુ 100. એટલે કોઈ તત્વનું જો આપણને ફ્રેક્શનલ એવિડન્સ આપેલું હોય ને એ ફ્રેક્શનલ એવિડન્સને જો આપણે 100 વડે ગુણીએ તો આપણને શું મળશે જે તે સમસ્થાનિકનું પર્સન્ટેજ એવિડન્સ મળશે, એટલે કે એનું ટકાવાર પ્રમાણ મળશે. આમ જોઈએ તો PI એટલે પર્સન્ટેજ ઓફ પર્ટિક્યુલર આઇસોટોપ ઇઝ ઇક્વલ ટુ FI ઇન્ટુ 100 અને FI એટલે શું તો ફ્રેક્શનલ એવિડન્સ ઓફ ધેટ પર્ટિક્યુલર આઇસોટોપ. એટલે જો આપણે FI ને કરતા બનાવીએ તો FI ઇઝ ઇક્વલ ટુ PI અપોન 100 થાય. અત્યારે જ આપણે ઉપર સૂત્ર જોયું સરેરાશ પરમાણવીય દળ શોધવા માટેનું સૂત્ર, તો A બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા FI ઇન્ટુ AI આપણે સૂત્ર જોયું. અત્યારે આપણે FI ની કિંમત શું જોઈ કે FI ઇઝ ઇક્વલ ટુ PI અપોન 100. તો એ FI ની કિંમત આપણે અહીંયા મૂકીએ તો એના બેઝ પરથી નવું સૂત્ર શું મળે સિગ્મા PI AI અપોન 100. એટલે એવરેજ એટોમિક માસ શોધવાનું સરેરાશ પરમાણવીય દળ શોધવા માટેના બે સૂત્ર છે. ફર્સ્ટ વન દેટ ઇઝ સિગ્મા FI AI, જ્યાં FI એટલે ફ્રેક્શનલ એવિડન્સ અને AI એટલે એટોમિક માસ ઓફ પર્ટિક્યુલર આઇસોટોપ, ઓર ઇક્વલ ટુ સિગ્મા PI AI અપોન 100 અને PI એટલે પર્સન્ટેજ એવિડન્સ ટકાવાર પ્રમાણ આપેલું હોય સમસ્થાનિકનું તો, અને AI એટલે
પરમાણવીય દળ ઓફ ધેટ, એટલે કે પરમાણવીય દળ જે તે સમસ્થાનિકનું, એટલે પર્ટિક્યુલર આઇસોટોપનું આપણે એટોમિક માસ. એટલે ઓન એન એવરેજ જેને કંઈ નહીં સમજ પડે તેણે આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, આ સૂત્ર ખાસ યાદ રાખવાનું, અને અગાડીનું જે આપણે જે પર્સન્ટેજ એવિડન્સવાળું જે મટીરિયલ આપણે રીડ કર્યું તેમાં પણ મેં બ્લોકમાં જે ઇક્વેશન લખેલું છે તે ઇક્વેશન ખાસ યાદ રાખવાનું. તેના બેઝ પરથી આપણો કન્સેપ્ટ ક્લિયર થાય. આમ તત્વના જે એવરેજ એટોમિક માસ છે, સરેરાશ પરમાણવીય દળ જે છે, તો બે રીતે શોધી શકાય. એક તો પર્સન્ટેજ એવિડન્સ, એટલે કે એ જે તે તત્વોના સમસ્થાનિકના ટકાવાર પ્રમાણને આધારે અને જે તે તત્વોના સમસ્થાનિકના ફ્રેક્શનલ એવિડન્સને આધારે. તો આ બંને ઇક્વેશન આપણે યાદ રાખવાનું. ખાસ યાદ રાખવાનું કે પીઆઈ ઇઝ ઇક્વલ ટુ એફઆઈ ઇન્ટુ 100, એટલે કે ફ્રેક્શનલ એવિડન્સને 100 વડે મલ્ટીપ્લાય કરવાથી આપણને શું મળશે? પર્સન્ટેજ એવિડન્સ ઓફ ધેટ પર્ટિક્યુલર આઇસોટોપ્સ. હવે આના બેઝ પરથી આપણે ન્યુમેરિકલ સોલ્વ કરીએ તો કુદરતી રીતે મળી આવતો નિયોનનો એક નમૂનો, નિયોન જે એક જાતનો નિષ્ક્રિય વાયુ છે કે તે કુલ 3 સમસ્થાનિકો ધરાવે છે, નિયોન 20, નિયોન 21 અને નિયોન 22. જે 20, 21 અને 22 જે છે, તો ધેટ ઇઝ એટોમિક માસ ઓફ ધેટ પર્ટિક્યુલર આઇસોટોપ, એટલે જે તે સમસ્થાનિકના શું છે? પરમાણવીય દળ છે, જેને આપણે એટોમિક માસ પણ કહી શકીએ, જેના ફ્રેક્શનલ એવિડન્સ નીચે મુજબ દર્શાવેલા છે. તો આ જે નિયોન જે છે તેનો સરેરાશ પરમાણવીય ભાર શોધો. હવે આપણે ઇન્ફોર્મેશનમાં શું આપેલું છે કે કોલમ 1માં સમસ્થાનિક આપેલો છે, સમસ્થાનિકને આઇસોટોપ, ધેટ ઇઝ નિયોન 20, નિયોન 21 અને નિયોન 22. કોલમ નંબર 2માં એ સમસ્થાનિકનું પરમાણવીય દળ આપેલું છે. લક બાય ચાન્સ અહીંયા જે નિયોનના પરમાણવીય દળ જે મેન્શન કરેલા છે 20, 21 અને 22, તે જ અહીંયા એ લોકો મેન્શન કરેલા છે. કોઈ એક્સ્ટ્રા નંબર એ લોકો નથી આપેલા. એ પર્ટિક્યુલર સમસ્થાનિકના ફ્રેક્શનલ એવિડન્સ આપેલા છે કે નિયોન 20નું ફ્રેક્શનલ એવિડન્સ 0.9051 છે, નિયોન 21નું ફ્રેક્શનલ એવિડન્સ 0.0027 છે અને નિયોન 22નું ફ્રેક્શનલ એવિડન્સ 0.0922 છે. એટલે અહીંયા આપણને ફ્રેક્શનલ એવિડન્સમાં આપેલું છે. તો પહેલાં તો એ બાર શોધવા માટેનું સૂત્ર મને શું ખ્યાલ હોવું જોઈએ? તો એ બાર જેને આપણે સરેરાશ પરમાણવીય દળ કહીએ, તો ધેટ ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એઆઈ, જ્યાં એફઆઈ શું છે? ફ્રેક્શનલ એવિડન્સ ઓફ ધ આઇસોટોપ, એટલે કે પર્ટિક્યુલર સમસ્થાનિકનું ફ્રેક્શનલ એવિડન્સ એટલે સાપેક્ષ પ્રમાણ, અને ફ્રેક્શન એટલે અપૂર્ણાંક સંખ્યામાં ભાગ, અને એઆઈ એટલે જે સમસ્થાનિક છે તેનું પરમાણવીય દળ છે. હવે અહીંયા આપણી પાસે 3 સમસ્થાનિક છે, તો માટે આપણે અહીંયા F1A1 પ્લસ F2A2 પ્લસ F3A3 કરશું. હવે પહેલો સમસ્થાનિક જે છે તેનો કેટલો ફ્રેક્શન છે? તો આપણી પાસે 0.9051 ઇન્ટુ એનો પરમાણવીય દળ કેટલું છે? 20 આપેલું છે. બીજો સમસ્થાનિક જે છે તો તેનું ફ્રેક્શન કેટલું આપેલું છે? તો 0.0027 અને તેનું એટોમિક માસ કેટલું આપેલું છે? 21 આપેલું છે. ત્રીજો સમસ્થાનિક જે છે તેનું કેટલું આપેલું છે? તો 0.0922 અને એનું એટોમિક માસ કેટલું આપેલું છે? તો 22 આપેલું છે. આમ કરતાં જે પહેલો ગુણાકાર, બીજો ગુણાકાર, ત્રીજો ગુણાકાર અને એનો જો સરવાળો કરવામાં આવે તો આપણને આન્સર મળે 20.179 યુનિફાઈડ માસ, એન્ડ ધેટ ઇઝ એવરેજ એટોમિક માસ. માટે સરેરાશ પરમાણવીય દળ શોધવા માટેનું અહીંયા કયું સૂત્ર એપ્લાય કરું છું? એ બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા એફઆઈ એઆઈ. હવે બીજું બી સૂત્ર એપ્લાય કરી શકાય કે જે પર્સન્ટેજ એવિડન્સ એટલે કે ટકાવાર પ્રમાણને આધારે છે. આપણે અત્યારે જ જોયું કે જે તે તત્વના સમસ્થાનિકના
પર્સન્ટેજ એવિડન્સ જે છે તો તે એફઆઈને 100 વડે કરવાથી મળી શકાય. હવે અહીંયા જો આપણે 0.9051 ઇન્ટુ જો 100 કરીએ આપણે તો આપણને શું મળે? 90.51% મળે. પછી અહીંયા 0.0027 ઇન્ટુ 100 જો કરીએ તો આપણને કેટલું મળે? 0.27% મળે. અને અહીંયા જો આપણે 0.0922 ઇન્ટુ 100 કરીએ તો આપણને શું મળશે? 0.22% મળે. એટલે અહીંયા આપણને શું મળ્યું? પર્સન્ટેજ એવિડન્સ ઓફ ધ પર્ટિક્યુલર આઇસોટોપ, જે તે સમસ્થાનિકનું આપણને ટકાવાર પ્રમાણ મળે. તો હવે આપણે નવું સૂત્ર શું લાગુ પાડી શકીએ કે A બાર ઇઝ ઇક્વલ ટુ સિગ્મા PI AI અપોન 100, જ્યાં PI શું છે? પર્સન્ટેજ એવિડન્સ ઓફ ધ આઇસોટોપ, એટલે જે તે સમસ્થાનિકનું ટકાવાર પ્રમાણ, અને AI એ એટોમિક માસ ઓફ પર્ટિક્યુલર આઇસોટોપ, જે તે સમસ્થાનિકનો પરમાણુય દળ. આપણી પાસે 3 સમસ્થાનિક છે એટલે અહીંયા P1A1 પ્લસ P2A2 પ્લસ P3A3 અપોન આપણે 100 કરશું તો P1 આપણને કેટલું મળે? 90.51 અને A1 જે છે આપણું કેટલું છે? 20 છે. પ્લસ P2 આપણું કેટલું છે? 0.27. A2 કેટલું છે? 21 છે. પ્લસ P3 આપણું કેટલું છે? 9.22 અને A3 આપણું કેટલું છે? 22 છે. અને ડિવાઇડેડ બાય 100 કરશો તો બી તમને આન્સર શું મળવાનો છે? ધેટ ઇઝ 20.179 યુનિફાઈડ માસ. તો આમ સરેરાશ પરમાણુય દળ જે છે તો તે આપણે 2 સૂત્રને આધારે શોધી શકીએ. ક્યાં સિગ્મા FI AI એટલે સમસ્થાનિકનું જો પ્રમાણ ફ્રેક્શનલ એવિડન્સમાં આપ્યું હોય તો આ સૂત્ર એપ્લાય કરવાનું, ઓર જો સમસ્થાનિકનું પ્રમાણ પર્સન્ટેજ એવિડન્સ એટલે કે ટકાવાર પ્રમાણમાં આપ્યું હોય તો આપણે આ સૂત્ર એપ્લાય કરવાનું. તો આ રીતે જે તે તત્વોના સમસ્થાનિકનો આપણે ધરાવતા હોય તો તત્વનું સરેરાશ પરમાણુય દળ, જેને એવરેજ એટોમિક માસ કહેવામાં આવે, તે શોધી શકીએ છીએ.